નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જેમાં યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનની પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓ માટે આપણે ડેલી બેઝ ઉપર હિન્દુનું ગુજરાતી એનાલિસિસ કરીએ છીએ, જેની અંદર આપણે જે મહત્વના પોઈન્ટ હોય પ્રિલિમ્સ અને મેન્સ એક્ઝામ માટે એવા ક્વેશ્ચનની ડિસ્કશન કરું છું હું તમારી સાથે. ઘણા હિસ્ટોરિકલ ટોપિક હોય છે કે જેની પહેલેથી જ ઘણી બધી ચર્ચા થઈ ગઈ હોય, તો એની માહિતી હું તમને આપું છું. અગત્યની બાબત, ક્વેશ્ચન જીએસ ના કયા પેપરમાં કેવી રીતે પૂછાય એની આપણે ઇન ડિટેલ ચર્ચા કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધ હિન્દુ એનાલિસિસની શરૂઆત કરીએ પહેલા નવા વિદ્યાર્થીઓ માટે. જો તમે યુપીએસસી સિલેબસ અને પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર ડાઉનલોડ કરવા માંગતા હો તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો, અથવા તમે આપણી જ વેબસાઇટ છે www.islifestyle.com ત્યાં જઈને પણ ડાઉનલોડ કરી શકો છો. અને તમે પણ જો ધ હિન્દુની પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરવા માંગતા હો તો તમે આઈએસ લાઇફસ્ટાઇલ જે ટેલિગ્રામ ચેનલ છે જોઈન કરી શકો છો, જેની ટોપ પર એક લિંક પિન કરેલી છે. લિંક ફોલો કરીને તમે ધ હિન્દુ પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. ચર્ચા કરીએ આજના 31 ઓગસ્ટના ધ હિન્દુ એનાલિસિસની. તો સૌથી પહેલા જે ફ્રન્ટ પેજ ઉપર જે ન્યૂઝ છે એની ચર્ચા કરી લો તમારી સામે. તો જે આપણા માનનીય વડાપ્રધાન છે નરેન્દ્ર મોદીજી, એને કીધું હતું કે ઇન્ડિયાએ જે મેક ઇન ઇન્ડિયાની અંદર વોકલ ફોર લોકલની અંદર જે રમકડાની ઇન્ડસ્ટ્રી છે, બરાબર, જેનું પોટેન્શિયલ 7 લાખ કરોડ છે અને એનું માર્કેટ ઇન્ડિયા છે અને બીજા ઘણી બધી કન્ટ્રીઓ છે, તો આપણે એને જે મોડર્ન જે રમકડા છે, ટોયસ છે, બરાબર, એની અંદર આપણે ડેવલપમેન્ટ કરવું જોઈએ. એના માટે જેટલી પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મશીનરી જે પણ લાવવું હોય એ લાવી શકાય, કે જેથી આપણે જે ટાર્ગેટ લીધો છે, કયો ટાર્ગેટ, કે જે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છે એને આપણે શિફ્ટ કરશું. કેટલામાં, કે જે 16 થી 17% છે એને આપણે રીચ કરશું 25%. એટલે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ જશે, બરાબર, તો એનો ઇમ્પેક્ટ સીધો શું આવશે? જોબ ક્રિએશન થશે. જે અનસ્કિલ વ્યક્તિઓ છે, મતલબમાં જે મજૂર વર્ગ છે કે જે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, તો એના માટે પણ એક સારો એવો સ્કોપ જનરેટ થશે. એ માહિતી અહીંયા આપવામાં આવેલી છે. બીજી ચર્ચા કરી લઈ, અહીંયા માહિતી જે નથી આપેલી, કે જે તમને જે આ ઇન્ડસ્ટ્રી છે, બરાબર, એના વિશે ખબર હોવી જોઈએ. તો એક તો મેં તમને એમનું પોટેન્શિયલ જણાવી દીધું કે 7 લાખ કરોડ છે, બરાબર, એટલું એનું પોટેન્શિયલ છે. બીજું છે કે જે આત્મનિર્ભર ભારત છે, આ એના અભિયાનનું એક સૌથી મોટું અગત્યનું અંગ થઈ જશે. કારણ કે એક નવી ઇન્ડસ્ટ્રી જો પ્રોપર ડેવલપ થાય ઇન્ડિયાની અંદર, તો એની અસર સારી જોવા મળશે. અને વોકલ ફોર લોકલ મતલબમાં આપણે આપણા જે ઘરેલું ઇન્ડસ્ટ્રી છે એને ડેવલપ કરવા માટે યોગ્ય સ્ટેપ લેવા જોઈએ. બીજું, આજે આપણે ડિસ્કશન કરવાનું છે આ જ બાબતમાં જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે, તો એના પણ આવેલા છે. પણ એની પહેલા રમકડાની જે ઇન્ડસ્ટ્રી છે એની વાત કરી લઉં. આની ડિમાન્ડ શું છે સમજી લો. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, તમને એક વસ્તુ ખબર જ હશે. તમે કદાચ ટ્રાઇબલ પીપલની વાત કરો, કે ગરીબ બાળકોની વાત કરો, કે મધ્યમ વર્ગ કે અમીર, કોઈ પણ, તો જે પણ બાળકો જે પણ કેટેગરીમાં હોય એ દરેક બાળકોને રમવા માટે પોતાના લેવલનું કોઈ ના કોઈ રમકડું તો હોય જ છે. તમે ટ્રાઇબલ એરિયાની અંદર હું વાત કરું તો તમને ટ્રાઇબલ એરિયામાં એટલે એવા જંગલ એરિયામાં કે જ્યાં કંઈ નથી, બરાબર, કોઈ ટેકનોલોજી નથી, પણ ત્યાં તમે જોયું હશે કે ભાઈ લાકડાની બનેલી, અથવા ત્યાં જે પણ લોખંડનું કોઈ કામ ચાલતું હોય તો લોખંડના બનેલા કોઈ રમકડા હોય, બરાબર, ઘોડા ગાડી કે પછી ટેમ્પો કે ટ્રક કે કંઈ પણ. તો આ બધા જે નાના નાના રમકડા છે, તો એનેથી લઈને જે ટોપ જે ટોટલી રિમોટ કંટ્રોલથી ચાલે છે, રોબોટિક છે, ત્યાં સુધીના દરેક રમકડા ભારતની અંદર બને, તો એ રીતની ઇન્ડસ્ટ્રી ડેવલપ કરવામાં આવશે. કહેવામાં શું આવ્યું છે કે ભાઈ આપણે ગ્લોબલ જે ટોયઝની નીડ છે, બરાબર, એને ગ્લોબલ ટોયઝની નીડ સપ્લાય કરીએ કે એવું ભારત ઇન્ડસ્ટ્રી ડેવલપ કરશે, કે જેનાથી શું થશે કે નાનાથી નાના રમકડા તો ઓલરેડી જે અત્યારે અવેલેબલ જ છે, જે મેં તમને કીધું એમ, લાકડામાંથી બનતા હોય, પ્લાસ્ટિકમાંથી બનતા હોય, લોખંડમાંથી બનતા હોય, એની સિવાય જે ટેકનોલોજી બેઝ છે, જે રિમોટ કંટ્રોલથી ચાલે છે, જે ટોટલી રોબોટિક છે, આપણે માની લઈએ કે જે મધ્યમ વર્ગ છે અથવા જે અમીર લોકો છે, જે ટોપના લોકો છે, અને ભારતના જ નહીં, ભારતની બહારના પણ છે, કે જ્યાં ટોયઝની ઇન્ટરનેશનલ માર્કેટમાં, ગ્લોબલ માર્કેટમાં ખૂબ જ ડિમાન્ડ હોય, તો એ બધું મેન્યુફેક્ચરિંગ કરવાનું કામ કોણ કરશે? એ કરશે ઇન્ડિયા. જેનાથી રોજગારી ક્રિએટ થશે, એની પણ હમણાં આપણે ચર્ચા કરશું. અને રોજગારની સાથે સાથે સૌથી વધારે અગત્યનું છે કે જો આપણે કોઈ પણ એક એવું માર્કેટ છે કે જેને એડોપ્ટ કરીએ ટેકનોલોજી બેઝ, કે જેની અંદર આપણે પછી જો સારા સેટઅપ થઈ જાય તો રિસર્ચ ડિપાર્ટમેન્ટ ગોઠવીએ,
તો ટોયઝની અંદર પણ આપણે ગ્લોબલી જે હબ બનાવવું જોઈએ, બરાબર, જે અત્યારે અહીંયા વાત કરવામાં આવી છે, એ ઘણી સારી વાત થઈ જશે. ઘણા સમય પછી વિદ્યાર્થી મિત્રો ફરીથી ટોપિક આવ્યો છે એનઆરસી નો, જે સીએ વાળો જે કોન્સેપ્ટ હતો, બરાબર, એ પછી જે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન હતું એને બધા ભૂલી જ ગયા હતા, જે આંદોલન ચાલતા હતા દિલ્હીની અંદર અને હરેક જગ્યાએ. પણ COVID-19 લોકડાઉનને લીધે જે બધું ગાયબ થઈ ગયું છે, ફરીથી ન્યૂઝમાં આવ્યું છે, ચર્ચા કરી લઈએ કે જે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ છે, તો એમાં 19 લાખ વ્યક્તિઓને જે રજિસ્ટ્રેશન મળવું જોઈએ એની અંદર રિજેક્શન આવેલા હતા, બરાબર. હવે આ વાતને થઈ ગયું છે 1 વર્ષ અને એમના કામમાં થઈ રહ્યું છે મોડું. તો જે પણ લોકો તમે આ જોઈ શકો છો, આ બધા લોકો છે કે જેને કોઈ પણ કારણોસર રિજેક્શન મળ્યું છે, તો એનું કામ આગળ વધારવાની અહીંયા વાત કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો, અગત્યની જેટલી બાબત છે તે કે ભાઈ એનું લેટ થવાનું કારણ શું છે, તો કારણ એટલું જ જણાવવામાં આવે છે કે ભાઈ જે કોરોના વાયરસ લોકડાઉન છે, પેન્ડેમિક છે, તો એને લીધે જેટલા પણ અધિકારીઓ છે એ તો કોઈને કોઈ જગ્યાએ અલગ જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે. બીજી વસ્તુ એને જે બેઝિક નીડ્સ છે, લેપટોપ, ઇન્ટરનેટ, પછી ઓફિસ હેન્ડલિંગ ફેસિલિટી, વર્ક ટાઈમ, જે બધું બેઝિક નીડ્સ હોય એ અત્યારે નથી, એટલે લેટ થઈ રહ્યું છે. પણ જેવું બરાબર થશે એટલે આપણે ફરીથી શું કરવામાં આવશે, ફરીથી એને રિસ્ટોર કરી દેવામાં આવશે. તો એ રીતની આ વાત કરેલી છે, ન્યૂઝમાં આવેલું છે, એટલે બહુ જલ્દી આની ઉપર એડિશનલ ઇન્ફોર્મેશન પણ આવશે, ત્યારે આપણે આની ઇન ડિટેલ ડિસ્કશન કરશું. બીજું વિદ્યાર્થી મિત્રો, તમે આ ન્યૂઝ તમને લાગુ નથી પડતી, પણ આપણા કામની જ ન્યૂઝ છે. ન્યૂઝ શું કહેવા માંગે છે, જે પણ વ્યક્તિ એક વખત ગવર્મેન્ટ સર્વન્ટ બની જતા હોય, બરાબર, તો એના કાર્યને લઈને તમને ખ્યાલ હશે, ઘણી વખત તમને ઘણા મૂવીમાં તમે જોયું હોય કે ભાઈ કોઈ પણ કારણોસર પેનલ્ટીને લીધે કોઈ ઘણી વખત સસ્પેન્શન આપે, ઘણી વખત ટ્રાન્સફર આપે, બરાબર. અને આ વાત છે પરમનન્ટ રિટાયરમેન્ટની, એટલે જોબે જવાનું જ નહીં, એક પ્રકારે જોબમાંથી કાઢી મૂકવા વાળી કન્ડિશન. પણ જે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ છે, ડીઓપીટી, એનું શું કેવું છે કે ભાઈ જે તમને પરમનન્ટ રિટાયરમેન્ટ છે એ કોઈ પેનલ્ટી નથી, બરાબર, તમને સજા નથી કરવામાં આવી. પણ અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ કોઈ પણ ગવર્મેન્ટ સર્વન્ટ છે 30 વર્ષ એટલે એના ઉંમરના નહીં, ઘણા પછી શોકિંગ થઈ જશે. અત્યારે જ મારા 30 વર્ષ છે, હજી તો હું ગવર્મેન્ટ સર્વન્ટ બન્યો પણ નથી, યુપીએસસી ની તૈયારી કરું છું. ચિંતા ના કરો, 30 વર્ષ એટલે ફિલ્ડના 30 વર્ષ, ફિલ્ડમાં તમે ઓલરેડી 30 વર્ષથી કામ કરતા હોય, કારણ કે ઘણા બધા એવા હોય કે જે 25-26 વર્ષની ઉંમરે જ તે ગવર્મેન્ટ જોબની અંદર એન્ટર થઈ ગયા હોય, બરાબર. તો એવા લોકોના 30 વર્ષનું જોઈ લેવામાં આવે કે કમ્પ્લીટ થવા આવ્યા હોય, અને એની ઇફેક્ટિવ રિસ્પોન્સિબિલિટી છે જે એડમિનિસ્ટ્રેશનની, તો એ પોતાનું જે પરફોર્મન્સ હોય એ સારું ના કરી શકતા હોય, તો એવા લોકોને અહીંયા પરમનન્ટ રિટાયરમેન્ટની અંદર શું કરવામાં આવે છે, પરમનન્ટ રિટાયરની અંદર એમને આઉટ ઓફ ધ ફિલ્ડ મૂકવામાં આવે છે, બરાબર. રૂલ્સ યાદ રાખજો, ફંડામેન્ટલ રૂલ્સ 560. હવે આનો કોન્સેપ્ટ શું છે એ હું તમને અલગથી ડિટેલમાં સમજાવીશ, બરાબર. એ તો આને આ સમજાવવામાં તે મારે અડધો કલાક લાગશે તમને, તો ઘણો બધો ટાઈમ વપરાઈ જશે. પણ હું તમને ઇન ડિટેલ આ ઇન્ફોર્મેશન અલગથી પ્રોવાઈડ કરી દઈશ. આ પરમનન્ટ જે રિટાયરમેન્ટ શું છે, તો એના બીજા બધા પણ ઘણા ગવર્મેન્ટ ક્રાઇટેરિયા છે જે તમને ખબર હોવા જોઈએ, કે જેથી તમને ખ્યાલ આવે કે આખું ટોપિક શું છે. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે આપણે કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસર બનતા હોય છે, તો એના વર્કિંગને લઈને એના સિનિયર જે પણ હોય એના એડમિનિસ્ટ્રેટિવ રેકોર્ડ બનતા હોય. ઘણી વખત તમે જોયું હશે, ઘણા બધા પોલીસ ઓફિસર હોય એને કોઈ પણ ચાર્જ દેવાનો હોય. હમણાં આપણે રાકેશ અસ્થાનાજીનું જોયું કે ભાઈ એમને બીએસએફ ના જે હોદ્દો આપવામાં આવ્યો, તો રાકેશ અસ્થાનાજીની એક પર્સનલ ફાઇલ હોય કે જેમાં એના તમામ જેટલા પણ અચીવમેન્ટ હોય એનો, અને બીજી કોઈ પણ જે પ્રોબ્લેમ થઈ હોય, બરાબર, અથવા કંઈ બીજું પણ સારો રેકોર્ડ કે ખરાબ રેકોર્ડ બધો એક સ્ટોર કરવામાં આવે, તો એના જે પરફોર્મન્સ છે એ હંમેશા મેજર કરવામાં આવતા હોય છે. તો 30 વર્ષે જે ગાઈડલાઇન્સ છે કે જેમાં એમની રિસ્પોન્સિબિલિટી છે, એની ઇફેક્ટિવનેસ છે, બરાબર, એનું એન્થુઝિયાઝમ છે, એ બધું જોવામાં આવતું હોય. પણ જો એ એડમિનિસ્ટ્રેશન લેવલનું ના હોય તો એ લોકોને પરમનન્ટ રિટાયરમેન્ટની અંદર જોબમાંથી બહાર મૂકવામાં આવે છે, એડમિનિસ્ટ્રેશન કામમાંથી બહાર મૂકવામાં આવે છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગનું કેવું એવું છે કે આ કોઈ પેનલ્ટી નથી, તો એને તમે પેનલ્ટી તરીકે ના જોવો. અને બાકીની ઇન્ફોર્મેશન છે એ જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જેટલી ઇન્ફોર્મેશન આપણે ટૂંક સમયમાં, કારણ કે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જોબ કરતા કરતા પણ આ ઇન્ફોર્મેશન જોતા હોય, તો ઘણી બધી ઇન્ફોર્મેશન છે કે જે આપણે એડિશનલી તમને ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે કોમેન્ટ કરજો, તો હું તમને અલગ સ્પેશિયલ ક્લાસથી પ્રોવાઈડ કરી દઈશ. બાકી એ મુદ્દો અત્યારનો નહીં, જૂનો છે, અને જે અત્યારે ગવર્મેન્ટ ઓફિસર હોય એને તો ખ્યાલ જ હોય, કારણ કે એની સાથે તો અનુભવાતું હોય. તો બાકીના વિદ્યાર્થીઓને સમજવા માટે એને ટોટલ બેઝિક જે લોસ છે, રૂલ્સ છે,
એડમિનિસ્ટ્રેશન છે, એ બધા પોઈન્ટ એને ખબર હોવા જોઈએ, બરાબર. તો આપણે ઘણી વખત ઘણી એવી બાબત હોય છે કે જે નવા વિદ્યાર્થી નથી ખબર, પણ ડિસ્કશન નથી કરતો. એનું કારણ એવું નથી કે આપણે ડિસ્કસ નથી કરવા માંગતા, એનું કારણ છે કે આપણી ટાઈમ લિમિટ, આપણે અગત્યની જે ઇન્ફોર્મેશન છે એ વિથિન ટાઈમ લિમિટમાં જોઈએ છીએ. છતાંય પણ તમને કોઈ ડાઉટ હોય તો તમે વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. અગત્યની બાબત છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કે વિડીયોની માહિતી જ્યારે ગમતી હોય તમને, બરાબર, તમે જોતા હોય ને કોઈ પણ ઇન્ફોર્મેશન તમને એવું લાગે કે મેં આ ન્યૂઝપેપર વાંચ્યું હતું પણ હું જે નથી સમજ્યો એ જે આ લેક્ચરના માધ્યમથી મેં તમને જે માહિતી આપી એનાથી તમે સારી રીતે સમજ્યા, તો આ રીતનું તમને અંદરથી એવું ફીલ થતું હોય કે આ થઈ રહ્યું છે, તો વિડીયોને અવશ્ય લાઈક કરો વિદ્યાર્થી મિત્રો. અને તમે જેટલા લાઈક કરશો, જેટલા શેર કરશો, એટલી ઇન્ફોર્મેશન બીજા સુધી પહોંચશે. તો જે પણ વિદ્યાર્થીને આપણે કોઈને બળજબરીથી બધું કરાવી શકીએ છીએ પણ ભણાવી શકતા નથી. તો હું એવું નથી કહેતો કે ભાઈ કમ્પલસરી બધાને જો મજબૂર જ કરો, પણ શેર કરો, જેને જેનું જે કામનું હશે એ વિદ્યાર્થીએ લર્ન કરી રહેશે. તો બીજી વાત કરી લઈએ, જીઆઈ ટેગને લઈને કોન્ટ્રોવર્સી આવી છે. કોન્ટ્રોવર્સી શું છે એ જોઈ લો. સામાન્ય રીતે આપણને એવું કહેવામાં આવતું હોય છે કે ભાઈ કોઈ પણ ક્રોપનો જીઆઈ ટેગ મળે, બરાબર, તો ખેડૂતની આવકમાં શું થતો હોય છે, વધારો થતો હોય છે. પણ જે કોરોના વાયરસ લોકડાઉન છે એને આ જીઆઈ ટેગનું જે રોલ છે એ અલગ જ રીતે પ્રસ્તુત કર્યો છે. શું સમજો કે ઓડિશાની જે ઓર્ગેનિક જે હળદર છે, બરાબર, હળદર બોલું છું, ટર્મરિક યાદ રાખજો, તો એને જીઆઈ ટેગ, એમની પાસે જીઆઈ ટેગ છે અને આજે આ વર્ષે એમની જે ઈલ્ડ હતી એ પણ વધારે આવી છે, પણ એના ભાવમાં 80% જેટલો ઘટાડો આવ્યો છે. મતલબમાં નફો તો જવા દો, પણ મૂળગા રૂપિયા પણ ઉભા થયા નથી ક્રોપમાંથી. એ રીતની અહીંયા કન્ડિશન દેખાડવામાં આવી છે. રીઝન શું દેખાડવામાં આવ્યું છે કે ભાઈ કોરોના લોકડાઉનને લીધે જે ખેડૂતોના ખેતરોની અંદર જે પાક છે તમે જોઈ શકો છો, આ હળદરનો જે પાક છે એને ટ્રાન્સપોર્ટેશન ના હોવાને લીધે, માર્કેટ ના ઓપન થવાને લીધે અને ઘણા બધા બીજા ટ્રાવેલિંગ ઇસ્યુ, કોઈ જવા નથી માંગતું અને માર્કેટમાં કોઈ ડિમાન્ડ જ નથી, તો કોઈ પરચેસ નથી કરવા માંગતું, તો એને લીધે થઈને જે ખેડૂતોએ પાક વાવેલો પણ છે તો એનો એ ખેતરમાં જ પડ્યો છે. તો જે પણ ભાવ આવે એ ભાવે ખેડૂતો વેચવા મજબૂર થયા છે જીઆઈ ટેગ હોવા છતાં. તો કોરોના વાયરસને લઈને ઇકોનોમિકલ કેટલી ખરાબ અસર થઈ એ રીતનો જો જીએસ પેપર 3 ની અંદર ક્વેશ્ચન આવે તો તમે ખેડૂતોની આવકમાં કઈ રીતે ઘટાડો થયો, ખેડૂતો કઈ રીતે નુકસાની થઈ, તો એ પોઈન્ટ આપણે જો ડિસ્કશન કરીએ તો એમાં તમને આ જે ટોપિક છે એ વધારે ઉપયોગી થશે. બધું યાદ રાખવાની જરૂર નથી, ઓડિશા સ્ટેટ યાદ રાખો, પછી ઓર્ગેનિક જે ટ્યુબર છે, બરાબર, એટલે હળદર છે, ટર્મરિક, એ યાદ રાખો, અને જીઆઈ ટેગ હોવા છતાં એનો ભાવમાં 80% તૂટી ગયા, એટલે મૂળગા પણ ઊભા થયા નથી. જ્યારે જે પાક છે એ વધારે આવ્યો છે અને ભાવ આવ્યો નથી, એ રીતની કન્ડિશન છે. બીજી, વેસ્ટ બંગાળના ફાઇનાન્સ મિનિસ્ટરે જીએસટી ઉપર શું જણાવ્યું વાત એક્ટ ઓફ ગોડની અંદર, તો એ સમજી લો અહીંયા કેવા શું માંગે છે. અગત્યની ઇન્ફોર્મેશન છે. મેં તમને ઓલરેડી જે આપણે 27 ઓગસ્ટ, 28 ઓગસ્ટ, 29 ઓગસ્ટે આપણે જે ચર્ચા કરી હતી જ્યારે એક્ટ ઓફ ગોડનો જે ટોપિક હતો, બરાબર, એ ચર્ચામાં આવ્યો હતો, તો મેં તમને બધી કન્ડિશન જણાવી હતી કે ભાઈ જે રાજ્ય હતા જીએસટી આવ્યું તો રાજ્યના જે ઇનડાયરેક્ટ ટેક્સીસ હતા, બરાબર, ઇનડાયરેક્ટ જે ટેક્સીસ હતા એ રાજ્યએ શું કર્યા હતા, એ રાજ્યએ આપી દીધા હતા પાવર ઓથોરિટી સેન્ટરને. તો જે રાજ્યની ઇન્કમ હતી જે આવી ઇનડાયરેક્ટ ટેક્સીસની, બરાબર, તો મેં તમને એમાં ગણાવ્યું હતું કેટલા હશે, તો સર્વિસ ટેક્સ આવે, ઘણા રાજ્યના સેસ ટેક્સ આવે, પછી જે વેલ્યુ એડિડ ટેક્સ હતા, એની સિવાય જે ટોબેકો, લીકર, આલ્કોહોલના પણ જે એ લોકો એડિશનલી જે આપતા એ બધા ટેક્સ હતા. તો એનાથી રાજ્યની ઇન્કમ થતી અને રાજ્યનું કારોબાર હતું એ યોગ્ય રીતે ચાલતું હતું. પણ જીએસટી આવવાને લીધે રાજ્ય ટોટલ એક જ ટેક્સ ઉપર ડિપેન્ડ થઈ ગયા, એ છે જીએસટી, અને એમાં પણ સેન્ટર ઉપર. સેન્ટર જે પણ પૈસા પ્રોવાઈડ કરે જીએસટી ની અંદર એનાથી જ રાજ્ય પોતાનું કાર્ય સારી રીતે કરી શકે. અને આપણે જ ચર્ચા ડિટેલમાં કરી હતી કે ભાઈ રાજ્યને જેટલી આ કોરોના વાયરસ જેવી મહામારીમાં સેન્ટરે રાજ્યોને હેલ્પ કરવી જોઈએ ફાઇનાન્શિયલી, તો હેલ્પ તો છોડો, પણ જે એને ઓલરેડી જીએસટી ની અંદર જે અમાઉન્ટ આપવી જોઈએ એ પણ સેન્ટર પ્રોવાઈડ કરી શક્યું નથી, બરાબર. એટલે રાજ્ય ઉપર ડામ જેવી સ્થિતિ થઈ છે રાજ્યોની, તો એ જ માહિતી અહીંયા કહેવામાં આવેલી છે. આપણે ઇન ડિટેલ ડિસ્કશન કરી છે. જે વિદ્યાર્થીઓએ ના જોયું હોય તો એ વિદ્યાર્થીઓ જે જૂના કરંટ અફેર એનાલિસિસના લેક્ચર છે એ જોઈ શકે છે. બીજું, મેં તમને ગઈકાલે તે 12 વાગે સ્પેશિયલ ક્લાસની અંદર જે JEE અને જે નીટના સ્ટુડન્ટ હતા તો એની મેં તમને ઘણી બધી પ્રોબ્લેમ જણાવી હતી કે ભાઈ સ્ટુડન્ટ કઈ પ્રોબ્લેમ ફેસ કરે છે, પછી પેરેન્ટ્સ શા માટે એક્ઝામ પોસ્ટપોન કરવા માટે
સપોર્ટ કરે છે. તો એમાં તો અત્યારે JEE ના જે વિદ્યાર્થીઓ છે, બરાબર, એન્જિનિયરિંગ જે બેકગ્રાઉન્ડ વાળા વિદ્યાર્થીઓ છે, મેથ્સ વાળા વિદ્યાર્થીઓ, તો એમને એક હેલ્પ કરવામાં આવશે એના સેન્ટર સુધી પહોંચવામાં, કે જેથી કદાચ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો જે પણ વિદ્યાર્થીને નીડ હોય, જે ના પહોંચી શકતા હોય સેન્ટર સુધી, તો એ હેલ્પ લઈ શકે છે. તો આ ઘણી અગત્યની બાબત છે. બીજું એક ચર્ચા અહીંયા આપણે કરશું જ તે, પણ અત્યારે એનો રાઈટ ટાઈમ નથી. આપણે એકેડેમીને લઈને ઘણા બધા જે ઇસ્યુ છે એ ટોપિક ચર્ચા કરી લીધી છે. પણ જે MP ના સ્ટુડન્ટ છે, બરાબર, તમે અહીંયા જોઈ શકો છો ઈ લર્નિંગ ને સાઈડ ઉપર રાખીને જે આપણે રેગ્યુલર જે લર્નિંગ હોય છે, બરાબર, જેમાં ટીચર સામે અને વિદ્યાર્થી જે રીતે બેઠા હોય, એનું પ્રિફરન્સ કર્યું છે સોશિયલ ડિસ્ટન્સિંગથી. તો એક પ્રકારનું ઇનિશિયેટિવ છે જે આપણે ઘણા બધા એવા રૂરલ એરિયામાં આપણે જોયું હતું કે જ્યાં સ્કૂલની બહાર ઓપન ફિલ્ડ હોય ત્યાં વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન કરીને બેસતા હતા અને જે ટીચર્સ હોય છે એ ભણાવતા હોય છે, બરાબર, દરેક વિદ્યાર્થીઓને. તો આ પોસિબિલિટી બધે થઈ રહી છે અત્યારે હાલમાં, કારણ કે વિદ્યાર્થીઓ ભણવા માંગે છે અને જે શિક્ષકો, જે ઉત્સાહી શિક્ષકો છે એ ભણાવવા માંગે છે, તો એ લોકો તો ભણી જ રહ્યા છે, બરાબર. હવે જેને ભણવું જ નથી ને જેને ભણાવવું નથી એની વાત અહીંયા કરવામાં આવતી નથી. તો આ ઘણું એક સારી વાત છે. એક્ઝામમાં પૂછાય કે ના પૂછાય ખબર નથી, પણ જ્યારે પણ શિક્ષણને લઈને કોઈ અપડેટ સારી આવતી હોય તો એ હું તમારી સાથે શેર કરતો હોઉં છું. વાત કરીએ અત્યારના જે આપણા એડિટોરિયલ છે એની અંદર, તો મેં તમને કીધું હતું ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસની અંદર હજી આપણે જે ઇન્ફોર્મેશન ચર્ચા કરવાની છે એ ખૂબ અગત્યની ઇન્ફોર્મેશન છે વિદ્યાર્થી મિત્રો. ઘણા બધા પોઈન્ટ આવશે જે ડિસ્કસ થઈ જશે, તમારા ક્વેશ્ચન પણ ઘણા બધા છે કે જે કવર થઈ જશે. તો પેલા બેકગ્રાઉન્ડ તમે સમજી લો એટલે તમને ખ્યાલ આવે. તો વર્લ્ડ બેંક દ્વારા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના જે ડેટા હોય છે, રિપોર્ટ હોય છે, એ પબ્લિશ કરવામાં આવતો હોય છે. એ ઇન્ફોર્મેશન અહીંયા છે. એ તમને પ્રિલિમ્સની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ભાઈ કઈ ઓર્ગેનાઇઝેશન, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન જે ડુઈંગ બિઝનેસ છે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે, એનો રિપોર્ટ બહાર પાડે છે. તો વર્લ્ડ બેંક યાદ રાખજો. આની સિવાય પણ યુનાઇટેડ નેશન કઈ રિપોર્ટ બહાર પાડે, બરાબર, પછી IMF છે કઈ રિપોર્ટ બહાર પાડે એ પણ તમને ખબર હોવી પડે. એના પણ ક્વેશ્ચન આવે છે, સિંગલ પણ અને મેક ધ કરેક્ટ્સમાં પણ, બરાબર. તો એ સૌથી વધારે અગત્યનું છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન અને કયા કયા રિપોર્ટ કેટલા ટાઈમે પબ્લિશ કરે છે, અને જે પણ ઇન્ટરનેશનલ સંગઠન છે તો એનું વડું મથક, બરાબર, ક્યાં છે એ તમને ખબર હોવી જોઈએ. તો પ્રિલિમ્સને લઈને આ રીતના ક્વેશ્ચન આવશે. અગત્યની બાબતની ચર્ચા શરૂ કરીએ જે ડુઈંગ બિઝનેસ છે, બરાબર. હું તમને આનો જે રિપોર્ટ છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઉપર તમને વધારે ફોકસ કરી. ડુઈંગ બિઝનેસ ની શેપ કરતા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના જે રિપોર્ટ હોય છે એ સંદર્ભમાં તો તમે બધી ઇન્ફોર્મેશન સમજતા જશો. પછી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ શું છે, એમાં કયા કયા પેરામીટર ધ્યાનમાં લેવામાં આવે છે, ઇન્ડિયામાં કઈ રીતે કામ કરે છે, એની હું તમને અહીંયા ખાલી માહિતી આપી દઈશ. બાકી તમારે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇકોનોમી જે છે, બરાબર, ઇકોનોમી સબ્જેક્ટ છે, તો એના જે GSની પ્રિપેરેશન છે એમાં તમારે એ ટોપિક કવર કરવાનો જ છે, બરાબર. જે વિદ્યાર્થી વાંચેલું હશે એને ખ્યાલ હશે, જે વિદ્યાર્થી નથી વાંચ્યું એ વિદ્યાર્થી અત્યારે ગૂગલ કરીને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના જેટલા પણ પેરામીટર છે અને બાકી ઇન્ફોર્મેશન તો આપણે અહીંયા ડિસ્કસ કરી લઈશું, બરાબર. પેરામીટર કેટલા છે એ તમારે જોઈ લેવાના છે. ક્લિયર છે બધાને? આગળ વધીએ. તો અહીંયા જે અગત્યની બાબત કહેવામાં આવે છે કે ભાઈ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની અંદર ઇન્ડિયા કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ કરી રહ્યું છે. તો અહીંયા એક ડેટા આપવામાં આવેલી છે કે ભાઈ આપણે વાત કરીએ 2014 ને સંદર્ભમાં, તો પેલા જે 142મું સ્થાન હતું ઇન્ડિયાનું, તો એ અત્યારે ગ્રો કરીને ઇન્ડિયા ખૂબ આગળ આવી ગયું છે. કેમ? ઇન્ડિયાએ શું ચેન્જીસ કર્યા છે? તો ઇન્ડિયાનો જે ચેન્જીસ છે હું તમારી સાથે ડિસ્કસ કરી લઉં છું કે જે 142મું જે સ્થાન હતું ઇન્ડિયાનું, તો એ અત્યારે કન્ટિન્યુઅસ શેપમાં આવીને હવે ઇન્ડિયા 142માંથી 63માં સ્થાન ઉપર આવી ગયું છે. તો એવું ઇન્ડિયાએ શું કર્યું? એવું ઇન્ડિયાએ ઇમ્પ્રુવમેન્ટ કર્યું ગવર્નન્સની અંદર. ડિટેલમાં કહું એટલે ખ્યાલ આવી જાય છે. મિનિમમ ગવર્નમેન્ટ એન્ડ મેક્સિમમ ગવર્નન્સ. મતલબમાં માની લો કે મેં તમને એક ઇન્ડસ્ટ્રી વાળો કોન્સેપ્ટ કીધો હતો કે કોઈ પણ ફોરેન કંપની છે, બરાબર, અને ફોરેન કંપની ઇન્ડિયામાં આવવા માંગે છે. તો ઇન્ડિયામાં આવવા માંગે એટલે એનો મતલબ એવો નથી થઈ જતો કે ભાઈ એને કહી દીધું હું આવું છું, તમે ચા પાણી નાસ્તો તૈયાર રાખજો, ચા પીને આપણે કામ શરૂ કરી દઈશું. એ રીતે ના હોય. કોઈ પણ ઇન્ડસ્ટ્રી ઇન્ડિયામાં આવવાનો મતલબ એ ઇન્ડસ્ટ્રી સેટઅપ કરવા માટે સૌથી પહેલા જોઈએ ઓપન ફિલ્ડ એરિયા, બરાબર. ઓપન ફિલ્ડ એરિયા મતલબમાં ઇન્ડસ્ટ્રી કોઈ નાના એરિયામાં ના ખુલી શકે. જે પણ પ્રકારની ઇન્ડસ્ટ્રી હોય તો એને એટલું જેટલી પણ જમીન જોતી હોય એ જોઈ. બીજી વસ્તુ કે ત્યાં ટ્રાન્સપોર્ટેશન, રોડને
જેટલી પણ સુવિધા હોય એ સારી હોવી જોઈએ, કે જેથી માની લો અહીંયા કંપની ખોલી અને એના દૂર દૂર સુધી કોઈ રોડ ના હોય, કોઈ ટ્રાન્સપોર્ટેશન ના હોય, પછી કોઈ બંદર ન લાગતું હોય, કોઈ ટ્રેન ના લાગતું હોય, તો એ જે ગુડ્સ મેન્યુફેક્ચરિંગ કરે તો એ બહાર મોકલશે કઈ રીતે? બરાબર. કારણ કે ફોરેનની કંપની છે, ઇન્ડિયામાં તો ખાલી મેન્યુફેક્ચરિંગ જ થશે, પણ આખા વિશ્વમાં એનો માલ જશે. તો પેલું હોય જમીન, બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે રોડ અને એ, ત્રીજું હોય કે ભાઈ જેટલી પણ બેઝિક નીડ્સ છે, મતલબમાં ઇલેક્ટ્રિસિટી, વોટર, બરાબર. સૌથી વધારે અગત્યના એ છે મજૂર વર્ગ, કે જે અંદર કામ કરવા વાળા લોકો, અને જે બીજા એક્સપર્ટ એના જે કોઈ પણ ટીમ આવે તો એને રહેવા માટે જે ઘર કે બાકી જે રેસિડેન્સી જોઈએ, તો કાં તો રેસિડેન્સ એરિયા હોવો જોઈએ અથવા કોઈ ઓપન ફિલ્ડ હોવી જોઈએ કે જ્યાં કંપની રેસિડેન્સ બાંધીને એમ્પ્લોયને રાખે. તો આ બધી નીડ હોવી જોઈએ. હવે આટલું બધું સરળ પણ નથી, કારણ કે તમને ખ્યાલ હશે, કોઈ પણ નાનું એવું મકાન બનાવવાનું હોય કે મોટી ઇન્ડસ્ટ્રીની જગ્યા ઉપર બાંધકામ કરવાનું હોય, તો તમે શિવાજી ધ બોસ પિક્ચર જોયું હશે. કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે ડ્રેનેજ થી લઈને, એન્વાયરમેન્ટ થી લઈને, રજિસ્ટ્રેશન થી લઈને, ઇલેક્ટ્રિસિટી થી લઈને તમામ જે આપણા ડિપાર્ટમેન્ટ હોય એ બધા ડિપાર્ટમેન્ટમાંથી એપ્રુવલ લેવાનું હોય છે. તો આના લીધે શું થાય ખબર? કોઈ પણ નવી ઇન્ડસ્ટ્રી એપ્રુવલ લેવા માટે જો બધા વિભાગો પાસે જાય, બરાબર, લગભગ એવું કહેવાય છે ટોટલ લગભગ એટલે પાકું 52 વિભાગ જ છે, પણ ઘણી વખત કોઈ એક બે વિભાગ અને એકબીજામાં મર્જ કરી લે. પણ હું તમને ટોટલ કહી દઉં તો 52 જેટલા વિભાગો હોય છે, બરાબર, કે જે અલગ રીતે કાર્ય કરતા હોય છે. આપણે રોડ રસ્તાનું લઈ લ્યો, પછી સુએઝનું લઈ લ્યો, પછી ઇલેક્ટ્રિસિટીનું લઈ લ્યો, વોટર સપ્લાય લઈ લ્યો, બરાબર, એ રીતે અલગ અલગ. પછી મહાપાલિકા છે કે નગર નિગમ છે, એ રીતના છે એ રીતે. તો હરેક જગ્યાએ જે વ્યક્તિ ઇન્ડસ્ટ્રી ખોલવા માંગે છે, તો એ બધે ફરે ને, તો 5 વર્ષ સુધી તો એ ખાલી બધેથી એપ્રુવલ લેવામાં 5 વર્ષ જતા રહે. તો ઇન્ડસ્ટ્રી ક્યારે ખુલે, ઇન્ડસ્ટ્રી ખુલીને કામ ક્યારે ચાલુ થાય, બની ક્યારે રહી, અને ત્યાં વર્કર ક્યાં સુધી કામ કરે. તો એ બધું ઘટાડવા માટે ઇન્ડિયાનો તે એક મેક ઇન ઇન્ડિયાની અંદર પ્રોજેક્ટ હતો કે ભાઈ જે પણ વ્યક્તિ છે જે ઇન્ડસ્ટ્રી ખોલવા માંગે છે, તો એને સ્પેશિયલી બહુ વધારે જેટલા પણ સરકારી દફતરો છે, તો ત્યાં એને ધક્કા નથી ખાવાના, એને ખાલી ઓનલાઈન એપ્લાય કરી દેવાનું છે, પોતાનો બિઝનેસ શું છે રજીસ્ટર કરી દેવાનું છે, કેટલી જગ્યા જોઈએ છે, કયા એરિયામાં જોઈએ છે, બધું અલર્ટ કરી દેવાનું ઓનલાઈન. બરાબર. કોઈ વ્યક્તિ ક્યાંય જવાની જરૂર નથી. ડિપાર્ટમેન્ટના લોકો એ બધી પ્રોસેસ કરશે અને જેટલા પણ રિક્વાયરમેન્ટ હશે થઈ જશે. અને મીન વાઇલ આપણે એન્વાયરમેન્ટ વાળા કોન્સેપ્ટમાં જોયું હતું કે ઇન્ડસ્ટ્રીને એન્વાયરમેન્ટના પણ જે અમુક ક્લિયરન્સ લેવા પડતા હોય, લાયસન્સ લેવું પડતું હોય, તો ઇન્ડસ્ટ્રીને આપણે અલાઉ કર્યું છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ ઇન્ડસ્ટ્રી ખોલી શકે છે. અમુક જે લાયસન્સ વાળો જે પ્રોસેસ હોય એ કમ્પલસરી નથી, એ તમે ઇન્ડસ્ટ્રી વર્કિંગ શરૂ થયા બાદ પણ લઈ શકો છો. તો આનાથી શું થયું? આનાથી નવી નવી ઇન્ડસ્ટ્રીઓ આવતી થઈ, અંદર રજીસ્ટર થઈ, અને નવી ઇન્ડસ્ટ્રીઓ આવે તો લોકોને કામ મળે તો જે એમ્પ્લોયમેન્ટ છે એ પ્રોબ્લેમ સોલ્વ થાય, અને એના માટે સતત ઇન્ડિયા કામ કરી રહ્યું છે. તો આપણે જે હમણાં વાત કરી હતી જીડીપી રિપોર્ટને લઈને, કે ઇન્ડિયા જે જીડીપી નો ટાર્ગેટ છે તમે જોઈ શકો છો 25% કરવા માંગે છે, જે મેન્યુફેક્ચરિંગની અંદર ઇન્ડિયા જે 16 થી 17% જ કોન્ટ્રીબ્યુશન હાલમાં કરે છે. તો અને યાદ રાખજો, આ પણ જે 16 થી 17% છે એમાં ફાર્મા ઇન્ડસ્ટ્રી વધારે છે મેન્યુફેક્ચરિંગમાં. તો ફાર્મા ઇન્ડસ્ટ્રી સિવાય જેમ આપણે હમણાં પેલો ટોપિક જોયો કે ભાઈ ઇન્ડિયા જે છે એ ગ્લોબલ ટોય હબ બની શકે છે. બીજું કે જો આ રીતનું ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ થશે તો 100 મિલિયન જેટલી જોબ ક્રિએટ થશે. 1 મિલિયન એટલે 10 લાખ, બરાબર. એટલે 100 મિલિયન એટલે કેટલા થાય એ વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો, બરાબર. આંકડો આપું છું, 1 મિલિયન એટલે 10 લાખ, 100 મિલિયન એટલે કેટલા થાય એ વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. તો આટલી જોબ ક્રિએટ થાય તો ઇન્ડિયાનો જે અનએમ્પ્લોયમેન્ટ વાળો જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જશે. ક્લિયર છે બધાને? અહીંયાથી આગળ વધીએ. આની ઉપર ઘણી ચર્ચા થઈ શકે છે, પણ આપણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની અંદર મેં તમને જેટલા પણ ડેટા બતાવ્યા, તો એ જ બધી ડેટાઓની અહીંયા વાત કરેલી છે. બીજા જે ચર્ચા છે જે અહીંયા આ બધી કરેલી છે, એની ચર્ચા આપણે ચાઇનાની સાથેનો જે ટોપિક છે એમાં કરી લેશું, ક્લિયર કટ, બરાબર. કોઈ પણ ટોપિક બાકી રહેશે નહીં. અને અહીંયા ફરીથી જે જે સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી ના જે સ્ટેટ વાઇઝ જે સબગ્રુપ બનાવવાના હતા, તો એ ટોપિકની અહીંયા ફરીથી ડિટેલની ચર્ચા કરી છે કે ભાઈ જે 2004 ની અંદર સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ હતું કે ભાઈ જો સ્ટેટ છે એ પોતે જ તે સબગ્રુપ બનાવવા મળશે, બરાબર. તો એ જે આપણે શિડ્યુલ કાસ્ટ ને શિડ્યુલ ટ્રાઇબ એરિયા છે, તો એના બધાના લોકોને જે પ્રોપર જજમેન્ટ છે મળશે નહીં. અને અત્યારનો હાલનો જે 5 બેન્ચનો જે જજમેન્ટ હતું, તો એમાં કીધું કે આ ભાઈ જે સ્ટેટ છે એ એસસી અને એસટી ની અંદર સબ ક્લાસ બનાવી શકશે, બરાબર. તો જે જૂનું જજમેન્ટ હતું અને જે નવું જજમેન્ટ છે,
તો એ બંનેની વચ્ચે કોન્ટ્રાડિક્શન થવાને લીધે શું થયું છે, આ ટોપિક જે છે, આ ઇસ્યુ છે, એ 7 બેચ જજને ફોરવર્ડ કરી દેવામાં આવ્યો છે. હવે 7 બેચ જે જજ છે એ જે પણ નિર્ણય આપશે એ ફાઇનલ રહેશે. તો કેસ યાદ રાખજો. કેસ અહીંયા આપેલો છે આંધ્રપ્રદેશ અગેન્સ્ટ 2004 વાળો. આર્ટિકલ કયા છે તો શેડ્યુલ ટ્રાઇબ્સ અને શેડ્યુલ કાસ્ટ માટે આર્ટિકલ 342 બરાબર અને 341 અગત્યના છે, જોઈ લેજો. શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ્સ માટે અહીંયા ક્લિયર કટ મેન્શન છે, તો એ તમે જોઈ લેજો. કેસ યાદ રાખજો. અગત્યનું જો પૂછાય તો ઘણી વખત એવું નથી બનતું કે કોઈ પર્ટિક્યુલર જે ટોપિકની ખાલી ચર્ચા ચાલતી હોય એમાંથી તમને પૂછાય, પણ હજી આનો કોઈ પાકો નિર્ણય આવ્યો નથી અને ઇમ્પ્લિમેન્ટેશન પણ કઈ રીતે કરવાનું છે એ પણ માહિતીની ચર્ચા આપણે ઇન ડિટેલ કરવાની રહેશે. ત્યારે આપણે વધારે વિગતવાર જોશું. આજે ઘણા બધા ટોપિક છે જે ડિસ્કસ કરવાના છે, બરાબર. તો 1 બાય 1 જેટલા પણ અગત્યના ટોપિક છે કવર થઈ જાય પછી આપણે બાકીની ઇન્ફોર્મેશનથી ડિટેલમાં જોશું. તો કોરોના વાયરસ પેન્ડેમિકને લીધે હેલ્થ કેર સેક્ટરના જે પણ ઇન્ફોર્મેશન છે એ અહીંયા આપેલી છે. હાલાકી જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યની હોવી જોઈએ એ નથી, ઇન્ફોર્મેટિવ જ છે, તો જોઈ લેજો. અને ના સમજાય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. વાંચશો તો ખ્યાલ આવી જશે. 1-2 પોઈન્ટ મહત્વના છે તો એ આપણે ડિસ્કસ કરેલા જ છે. હવે આ ટોપિક સમજો, અહીંયા કેવા શું માંગે છે 1 બાય 1. તો અત્યારમાં હાલની કન્ડિશનમાં તમે આ પેલું તે સ્ટેટમેન્ટ જોઈ શકો છો કે ભાઈ ઇન્ડિયા છે એ ઇન્ટરનેશનલી, શું યાદ રાખજો, શબ્દો ઉપર ભાર મૂકજો. ઇન્ડિયા છે એ ઇન્ટરનેશનલી જે અલ્ટરનેટિવ છે કોનો, ચાઇનાનો. કઈ રીતે? તો ચાઇનાની અંદર જે પણ ઇન્ડસ્ટ્રીઓ છે, તો મેં તમને આપણે જે ટ્રેડ વોરની કન્ડિશન છે, ન્યૂ ટ્રેડ વોર યુએસએ, અમેરિકા અને ચાઇનાની, તો કહેવામાં શું આવે છે કે ભાઈ ચાઇના છે એ ભારત સાથે અને બીજા ઘણા બધા દેશો સાથે જે પોતાના સામ્રાજ્યવાદ વાળી નીતિને લીધે ખૂબ ચર્ચામાં છે. સાઉથ ચાઇના સી વાળો પણ મેં તમને ઇસ્યુ કીધો છે. એ સિવાય તાઇવાન, બરાબર, હોંગકોંગ, આ બધી જે એ લોકોના ઉપર દમન કરે છે. તો જે પીપલ્સ ઓફ રિપબ્લિકન પાર્ટી છે તો એની ઇમેજ ગ્લોબલી સારી નથી. પ્લસ બધા લોકોને ખબર પડી ગઈ છે કે ભાઈ આપણે જેટલું ચાઇના ઉપર ડિપેન્ડન્સ રાખશું, બરાબર, તો એટલું આપણને ઇન ફ્યુચર ભવિષ્યમાં પ્રોબ્લેમ આવી શકે છે. તો જેટલી ફોરેન કંપની અને જેટલી ચાઇનીઝ કંપનીઓ ચાઇનાની અંદર અત્યારે કામ કરી રહી છે, તો જે ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્શનને લીધે શું થયું છે કે ભાઈ આ લોકોનો જે બિઝનેસ થવો જોઈએ એ યોગ્ય રીતે થતો નથી. તો એ બધી કંપની ચાઇનાની અંદરથી બહાર નીકળે છે. તો એ લોકોનો જે બીજો ઓપ્શન હોવો જોઈએ એ કોણ હોવો જોઈએ? એ હોવું જોઈએ ઇન્ડિયા. હવે લોકોએ ચાઇનાની અંદર મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી સેટઅપ શા માટે કરી હતી? તો ત્યાં જે લેબર કોસ્ટ છે એ ખૂબ ઓછો હતો. તો ભારતમાં પણ એ જ વસ્તુ છે. ભારતમાં પણ લેબર અવેલેબલ છે અને લેબર કોસ્ટ ખૂબ મિનિમમ રહેશે અને જેટલી પણ લેબર જોશે એટલા અવેલેબલ રહેશે ભારતમાં. બીજી વસ્તુ છે, અહીંયા કમ્પેરિઝન વાત કરવામાં આવી છે કે ભાઈ અત્યારે જે ઇન્ટરનેશનલી જે કંપનીઓ છે તો એ લોકો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની અંદર જે વાત કરતા હોય અથવા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રિક્વાયરમેન્ટ હોય, રોડ હોય, પછી ટ્રાન્સપોર્ટેશન હોય બાય જે વોટર બોડીઝ છે, બરાબર, કે બંદરોથી બધા એક્સપોર્ટ કરતા હોય, તો એ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં હવાઈ માર્ગે આવી ગયો, જળ માર્ગે આવી ગયો, રોડ માર્ગે આવી ગયો, તો એ ચાઇના પાસે વધારે છે. અહીંયા એવું કહેવા માંગે છે, બરાબર. પણ જ્યારે યાદ રાખજો, મેં તમને હમણાં જ જણાવ્યું કે ઇન્ડિયા પણ સતત કામ કરી રહ્યું છે કે ભાઈ જેટલું પણ બને એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવામાં આવે, જેટલા પણ ગવર્મેન્ટ રેગ્યુલેશન છે એ ઇઝી કરવામાં આવે જેથી ફોરેન કંપની ઇન્ડિયામાં આવી શકે, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં આવી શકે અને ઇન્ડિયાની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રો થઈ શકે, નવી જોબ ક્રિએટ કરી શકે અને જે ચાઇનાનો ઓપ્શનલ છે ઇન્ડિયા એ બની શકે ગ્લોબલી. તો એ જ બધી વાત અહીંયા કરેલી છે કે ભાઈ જે આપણે ફોરેન ઇન્વેસ્ટર છે તો એને આકર્ષવા માટે ઇન્ડિયા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, રોડ હોય કે કંપની રૂલ્સ હોય, તો એની બધાની અંદર બેઝિક્સથી ચેન્જીસ કરી રહી છે કે જેથી ઇન્ડિયન ગ્રોથ થાય. બીજું, ઇન્ડિયાની અત્યારે પોલિસીની અંદર જેટલા પણ વર્કર્સ છે, બરાબર, તો એના સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ ઘણા બધા મેક ઇન ઇન્ડિયા જેવા પ્રોજેક્ટની અંદર એમને સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવે છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર એ પ્રોપર કામ કરી શકે. અને ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરવા માટે જે બેઝિક લર્નિંગ અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ કે જે લોકોને પણ પ્રોવાઈડ કરવામાં આવી રહી છે. તો ઇન્ડિયા સતત કામ કરી રહ્યું છે કે ભાઈ ચાઇનાનો અલ્ટરનેટિવ ઇન્ડિયા બને એના માટે ઇન્ડિયાએ જેટલા પણ સ્ટેપ લેવા જોઈએ એ ઇન્ડિયા અત્યારે લઈ રહ્યું છે કે જેથી આપણે ઇન્ટરનેશનલી ગ્લોબલી ઇન્ડિયાને એઝ અ મેન્યુફેક્ચરિંગ આપણે હબ બનાવી શકીએ, બરાબર. અને એમને ના બને એના માટે આપણે પ્રોપર રોડમેપ બનાવવો પડે,
એના માટે આપણે પોલિસીઓ બનાવવી પડે અને આપણા પોલિસીને પ્રોપર રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરવું એ સૌથી વધારે અગત્યનું છે. તો એના માટે સતત લોકો કાર્ય કરી રહ્યા છે. આપણે જોઈએ છીએ ડેલી બેઝ ઉપર. ઇમ્પેક્ટ કેટલી આવે ખબર નથી, પણ યાદ રાખો આપણી પાસે જ્યારે એક ટાર્ગેટ આવી જાય અને આપણે તૈયારી શરૂ કરી દઈએ તો આજ નહીં તો કાલ, બરાબર. કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. તો એ જ રીતની ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે બંનેમાં. જે આપણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની અંદર પણ 142 થી જે 63માં નંબર ઉપર કૂદકો માર્યો છે, તો એ કોઈ નાનો મોટો કૂદકો નથી, કારણ કે 4-5 નંબર ચેન્જ કરવામાં તકલીફ પડતી હોય છે, બરાબર. બીજી વસ્તુ, કઈ રિપોર્ટ ક્યારે પબ્લિશ થાય છે એનું ડેટ અને ડ્યુરેશન પણ તમને ખબર હોવી જોઈએ. અહીંયાથી આગળ વાત કરીએ તો પેલો જે ટોપિક છે પોલિટિકલ ટોપિક વધારે છે. કહેવા શું માંગે છે કે ઘણા જે ક્રાઇસિસ ચાલતા હોય પબ્લિકની અંદર, તો એ જે લીડર હોય છે, બરાબર, તો એ ખાલી પોલિટિકલ ક્રાઇસિસ તરીકે વધારે જોતા હોય છે, નાખી કોઈ બેનિફિટ ટ્રાન્સફર કરવા માટે. તો પોલિટિકલ આર્ગ્યુમેન્ટ છે, બરાબર. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એટલું બધું અગત્યનું નથી, પણ તમારે વાંચવું હોય તો વાંચી શકો છો, ખાસ કરીને જે પોલિટિક્સની અંદર વધારે એક્ટિવ હોય એ લોકો. અહીંયા ગવર્મેન્ટની સ્થિતિ દેખાડવામાં આવી છે. આ ગવર્મેન્ટ છે, બરાબર. હવે તમે મને કહેજો એ વ્યક્તિ કોણ છે. હું વ્યક્તિનું નામ જાણવા માંગુ છું. આ વ્યક્તિ કોણ છે? જે પણ જાગૃત નાગરિકને ખબર હોય એ વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકે છે. અહીંયા કહેવા શું માંગે છે કે ભાઈ જે લોનનું ઇન્ટરેસ્ટ હતું, મેં તમને ચર્ચા કરી હતી કે કોરોના વાયરસ લોકડાઉનને લીધે બેંકમાં જે આપણને મોરેટોરિયમની અંદર ટાઈમ આપવામાં આવ્યો હતો, પણ કહેવામાં શું આવ્યું હતું કે ભાઈ જે લોનના હપ્તા પે કર્યા નથી તો લોનનું ઇન્ટરેસ્ટ લાગે, અને ઇન્ટરેસ્ટ તમે ટાઈમે ના ભરો તો બીજું ઇન્ટરેસ્ટ લાગે. તો એ જે ઇન્ટરેસ્ટ છે એ માફી આપવી જોઈએ, બરાબર. ઇન્ટરેસ્ટ વેવર માફી આપવી જોઈએ એવું સુપ્રીમ કોર્ટનું કહેવું છે, જેની ઉપર ગવર્મેન્ટે સ્ટેન્ડ આપવાનું છે, અને આરબીઆઈ કહે છે કે ભાઈ એ ના કરવું જોઈએ, બરાબર. તો એ બંનેની વચ્ચે ગવર્મેન્ટ ફસાઈ ગઈ છે. તો એ રીતની ઇમેજની ચર્ચા કરેલી છે. સમજવું સરળ હોય છે જો બધા પોઈન્ટ ખબર હોય તો. બાકી ઘણા બધા ઇમેજ તો જોશે પણ ખબર નહીં પડે કેવા શું માંગે છે. બીજી અગત્યની ડિસ્કશન અહીંયા કરી લઈએ વન બાય વન, જેટલા પણ ટોપિક બાકી છે એના. તો હાલમાં ઇન્ટરનેશનલ ટોપિક છે એની ચર્ચા કરી લઈએ, જે RCEP છે એની. તો યાદ રાખજો RCEP જે છે તો એની અંદર 16 કન્ટ્રી હતી, બરાબર. હવે ઇન્ડિયા બહાર નીકળી ગયું છે એની અંદરથી, એટલે હવે થઈ ગઈ છે 15 કન્ટ્રી. યાદ રાખજો. હવે આની અંદર કઈ કઈ કન્ટ્રી છે એની લિસ્ટ અત્યારે ડિસ્કસ નહીં કરીએ, તમે જોઈ લેજો કે RCEP ની અંદર જે એશિયન કન્ટ્રીઝ છે અને એની સિવાયની ચાઇના, ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયાનું જે અલગ ગ્રુપ હતું, ટોટલ 16 હતી, એની અંદરથી અત્યારે ઇન્ડિયા બહાર નીકળી ગયું છે. રીઝન શું છે એની હું તમારી સાથે ચર્ચા કરી લઉં છું. બાકી બધી ઇન્ફોર્મેશન અહીંયા આપેલી જ છે ઇન ડિટેલ કે ભાઈ ઇન્ડિયાનું જે બહાર નીકળવાનું કારણ શું છે. તો સૌથી પહેલા ચર્ચા શરૂ કરીએ કે ભાઈ આ સંગઠનનું કારણ શું છે. તો જે RCEP છે, બરાબર, એ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, જે આપણે FTA ની વાત કરીએ છીએ, જે આપણે રશિયાવાળા ટોપિકમાં ડિસ્કશન કરી હતી, જે વિદ્યાર્થીઓ રેગ્યુલર આપણી સાથે ડેલી કરંટ અફેર એનાલિસિસ જોતા હોય છે એને ખ્યાલ જ હશે, પણ નવા વિદ્યાર્થીને નહીં ખ્યાલ હોય કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે શું. તો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે બે દેશની અંદર હોય એનું એક જ પર્પઝ હોય કે જેથી બે દેશનો જે વેપાર છે, બરાબર, એ કોઈ પણ પ્રકારના રેઝિસ્ટન્સ કે કોઈ પણ પ્રકારના તકલીફ વગર થાય. હવે રેઝિસ્ટન્સ અને તકલીફ સમજો, જે આપણે USA અને ચાઇનાની ટ્રેડ વોર છે એને સંદર્ભમાં સમજીએ તો ટેરિફ બે પ્રકારના હોય, નોન ટેરિફ બેઝ અને નોન ટેરિફ બેઝ. તો ટેરિફ બેઝ એટલે શું કે ભાઈ આપણે એની ઉપર ડ્યુટી વધારી દઈએ, બરાબર, ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટી વધારી દઈએ કે જેથી એ અવરોધાઈ જાય. બીજું નોન ટેરિફ, મતલબ આપણે કોટા બનાવી દઈએ કે ભાઈ અમે ચાઇના પાસેથી ખાલી 5 લાખ કરોડનું અથવા 5,000 કરોડનું જ તે ટેરિફ કરશું, એનાથી વધારે કરશું નહીં. તો ટેરિફ બેઝ ને નોન ટેરિફ બેઝના જે ટ્રેડ હોય છે તો એને લીધે જે બે દેશના ઇન્ટરનેશનલ ટ્રેડ હોય છે એ થઈ શકતા નથી. તો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની અંદર જે અલગ અલગ દેશ છે એને આપણે જોડીને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરીને ટ્રેડ વધે, જે ગ્લોબલ ટ્રેડ વધે, તો એવું કાર્ય કરતા હોય છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની અંદર પણ આ ટોપિક તમે લખી શકો કે ભાઈ આપણે જેટલા પણ પ્રોબ્લેમ આવતા હોય ટેરિફને લઈને, ટ્રાન્સપોર્ટેશનને લઈને, બરાબર, તો એ આપણે જેટલા ઓછા કરી શકીએ એટલું વધારે બિઝનેસ થાય. પણ અહીંયા કહેવા શું માંગે છે કે ભાઈ ઇન્ડિયાના થોડા ઘણા પ્રોબ્લેમ હતા, તો એને લીધે ઇન્ડિયા અત્યારે બહાર આવી ગયું છે. અને એનું કારણ શું છે? તો એનું પહેલું મેઇન કારણ છે જે ડેટા શેરિંગ છે એનું, મતલબમાં જેટલી પણ ઈ કોમર્સ કંપનીઓ છે, જેટલી પણ ઈ કોમર્સ કંપનીઓ છે એ જેટલો પણ ડેટા ક્રિએટ કરે છે ઇન્ડિયાનો,
બરાબર. એ ડેટા એ ઇન્ટરનેશનલી કોઈને પણ ટ્રાન્સફર કરી શકે છે. તો આ મુદ્દાને લઈને ઇન્ડિયાનું સ્ટેન્ડ હતું કે ભાઈ ઇન્ડિયા છે ને એ ડેટા લોકલાઇઝેશન મતલબમાં ઇન્ડિયાનો ડેટા ઇન્ડિયામાં જ રહેવો જોઈએ અને ડેટા પ્રોટેક્શન એક્ટ ઉપર જે ઇન્ડિયા કામ કરી રહ્યું છે તો એના સંદર્ભમાં બરાબર આ જે વસ્તુ છે એને અલાઉ કરશે નહીં. તો એ મેઇન કારણ હતું આરસીઈપી માંથી બહાર નીકળવાનું ઇન્ડિયાનું કારણ. બીજું કે ભાઈ ઇન્ડિયાનું જે સર્વિસ સેક્ટર ગ્રો છે તો સર્વિસ સેક્ટર ઉપર જે બાકીના અમુક દેશો છે એ લોકોએ અટકાવી રાખ્યા હતા કે ભાઈ ઇન્ડિયન સર્વિસ જે સેક્ટર છે એ અમે અલાઉ કરશું નહીં. એમનું કારણ શું હતું કે ઇન્ડિયા જે સર્વિસ સેક્ટરની અંદર બરાબર આઈટી સેક્ટર છે એમાં ખૂબ ડેવલપ છે. જો ઇન્ડિયાને આપણે અલાઉ કરી દેશું તો ઇન્ડિયા આપણી અંદર પેનિટ્રેટ કરી જશે બીજા બધા દેશોની અંદર, તો આપણી જે ઇન્ડસ્ટ્રી ડેવલપ થવી જોઈએ એ ના થાય. બીજી વસ્તુ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની અંદર જે આરસીઈપી છે તો એનું મેમ્બર ચાઇના પણ છે. તો જો ચાઇના માટે પણ જો બધા રસ્તા ખોલી દેવામાં આવે તો ઇન્ડિયાના પણ જે ડોમેસ્ટિક બિઝનેસ છે એ ડેવલપ થઈ શકશે નહીં. ઇન્ડિયાની અંદર ચાઇનીઝ પ્રોડક્ટો રેગ્યુલર રીતે આવવા મળશે બરાબર. અને જે બોર્ડરના ડિસ્પ્યુટ ને બીજા બધા ઘણા બધા ઇસ્યુ છે ચાઇનાને લઈને ઇન્ડિયાના તો એ પણ જણાવ્યા. અને ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીને બચાવવા માટે જે આરસીઈપી છે બરાબર એને ઘણી બધી એવી ગાઈડલાઇન્સો છે કે જે ઇન્ડિયા ફોલો કરવા અત્યારે રાજી નથી. તો ઇન્ડિયા ત્યાંથી બહાર નીકળી ગયું છે. હાલાકી ઇન્ડિયાની પણ પોતાની ઘણી બધી ડિમાન્ડ છે તો એ પણ જો ફૂલફિલ થશે તો ઇન્ડિયા એનો ભાગ બની જશે. હાલમાં ઇન્ડિયા આરસીઈપી માંથી બહાર નીકળી ગયું છે. તો યાદ રાખજો કેટલી કેટલી કન્ટ્રી છે અને શું મેઇન ડિટેલ હતી એ તમને પ્રિલિમ્સ અને મેન્સ જે પણ અગત્યનો કોઈ પણ ટોપિક હોય તો એની અંદર પૂછાઈ શકે છે. તો એ ટોપિક આપણે તૈયાર કરવાનો રહેશે. બીજો એક આજનું જે સર્વે છે એની આપણે ચર્ચા કરી લઈએ. સર્વેની અંદર કેવા શું માંગે છે તો જે કોરોના વાયરસ લોકડાઉન છે બરાબર તો એને લીધે તમને ખ્યાલ હશે ઘણા બધા લોકોની જોબ જતી રહી અને ઘણા બધા લોકોને હજી જોબ જશે. અને જે લોકો દરરોજનું ખાઈને જે કમાઈને ખાતા હતા તો એવા લોકોની તકલીફ વધી ગઈ. તો આના લીધે જે મેન્ટલ સ્ટ્રેસ હોય એમાં વધારો થયો છે. તો આ જે ડેટા છે મેન્ટલ ડિસ્ટ્રેસ ડેટા છે એ લોકલી જે સર્વે કર્યો છે એના ડેટા છે. પર્સન્ટાઇઝ યાદ રાખવાના નથી પણ ટૂંકમાં હું તમને કહી શકું છું કે જે પણ વ્યક્તિ પોતાનું ઘરનું ગુજરાન ચલાવવા માટે દરરોજ મહેનત કરીને દરરોજ કમાઈને ખાતા હતા કે બીજા ઉપર ડિપેન્ડેડ હતા, જોબ કરતા હતા, તો જેટલા લોકોની જોબ ગઈ, જેટલા લોકોને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ થયા, જેટલા લોકોના બિઝનેસ બંધ થયા બરાબર. તો આ બધી કન્ડિશનને લીધે મેન્ટલ સ્ટ્રેસમાં વધારો થયો છે હરેક વ્યક્તિને. વિદ્યાર્થીનું જુઓ તો આપણે JEE અને નીટના વિદ્યાર્થી, પછી આપણે જે અત્યારે યુપીએસસીની તૈયારી કરતા હોય જેની એક્ઝામ થઈ જવી જોઈતી હતી એ હજી થશે. અને બીજી ઘણી બધી હરેક જગ્યાએ ઇકોનોમિકલ તો ખૂબ જ વધારે અત્યારે તકલીફ ચાલી રહી છે જેની મેં તમને ઇન ડિટેલ વાત કરી હતી કે ભાઈ અત્યારે જે બિઝનેસ ઇન્સ્ટિટ્યૂટ છે એ કેટલી ખરાબ સ્થિતિમાં છે એ નક્કી કરવું પણ ઘણી વખત મુશ્કેલ થઈ જશે. જેની પાસે ગુડવિલ નથી કે જેને બેંક પાસે લોન લઈને પોતાનો બિઝનેસ ચલાવે છે તો લોનના EMI ભરવાના પણ એમની પાસે પૈસા નથી બરાબર. તો આના લીધે લોકોનો જે મેન્ટલ સ્ટ્રેસ છે એ ખૂબ વધ્યો છે. નોર્મલ કન્ડિશનમાં પણ મંદી એટલી ખરાબ હતી અને કોરોના વાયરસ લોકડાઉનને લીધે જે બિઝનેસીસ બંધ રહ્યા તો એનાથી ખાલી તકલીફમાં જ વધારો થયો છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધી અગત્યની ઇન્ફોર્મેશન હતી આજની. વિડીયોની માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વિદ્યાર્થીઓ સાથે વિડીયોને શેર કરજો. તમે નવા છો તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો ડેલી કરંટ અફેર એનાલિસિસનો ટાઈમ રહેશે ગુજરાતી એનાલિસિસનો 11 થી 12. ઓકે, તો જય હિન્દ, વંદે માતરમ. તમે બધા કરો મજા અને મને આપો રજા. લાઈવ લેક્ચર જોવા બદલ આભાર. જોતા રહો IAS લાઇફસ્ટાઇલ યુટ્યુબ ચેનલ. જય હિન્દ, વંદે માતરમ.